સાબર ડેરી ખાતે આંદોલનનો મુદ્દો ઉગ્ર. પશુપાલકોએ તોડફોડ કરી વાહનોના કાચ ફોડી નાખ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. સવારે 11 વાગે સાબર ડેરીના જે દૂધ ઉત્પાદક છે લોકોએ એક કોલ આપ્યો હતો સાબર ડેરી પર ભેગા થવાનો ભાવ વધારા બાબતે. ગઈકાલે સાબર ડેરીના ચેરમેન એમડી દ્વારા વચગાળાનો ભાવ વધારા બાબતનો મેસેજ આપવામાં આવ્યો હતો, કારણ કે ડેરીનો ઓડિટ ચાલુ છે અત્યારે, એટલે સંપૂર્ણ ભાવ વધારો જાહેર ન કરી શકે. એમ છતાં 1500 થી 2000 લોકો આજે સાબર ડેરી ઉપર ભેગા થયા હતા. શરૂઆતમાં એ લોકોએ ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો. પોલીસે એ લોકોને મીડિયેશન તરીકે એ લોકોને ડેરીના જે ચેરમેન એમડી સાથે છે વાત કરવા માટેની ઓફર કરી હતી, પરંતુ એ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો. 4 ગાડીના કાચ તોડ્યા, જેથી કરીને પછી પોલીસે લાઠીચાર્જ અને પછી ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી, જેમાં 3 પોલીસ કર્મચારીની ઈજા થઈ છે, જેઓ હાલ સારવાર હેઠળ છે, અને 50થી વધારે ગેસના સેલ છોડવામાં આવ્યા છે. હાલ ટ્રાફિક પણ પૂર્વવત છે અને સંપૂર્ણ સ્થિતિ ઉપર પોલીસે કંટ્રોલ મેળવી લીધેલો છે. ખાસ કરીને સાહેબ કેટલા વાહનોનું નુકસાન પહોંચ્યું? 4 વાહનોના કાચ તૂટ્યા છે અને 3 પોલીસ કર્મચારીને ઇન્જરી થઈ છે, જે લોકો હાલ સારવાર હેઠળ છે. જે પ્રકારે ઇન્જરી છે એ પ્રકારે, અને જે પોલીસ જે સરકારી જે ગાડીઓ છે એના જે નુકસાન છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવશે. 20 કિલોમીટર રાઉન્ડ અપ કરેલા છે. કેટલા ટીયર ગેસના સેલ છોડ્યા? 50થી વધારે ટીયર ગેસ સેલ છોડેલા છે.